કેટલા કીધા? 130 રૂપિયા ફોર્મ ભરવાનું. હે ફોર્મ ભરવાના 100 રૂપિયા. ફોર્મ ભરવાના 100 રૂપિયા. હા ફોર્મ ભરવાનું 100 રૂપિયા. કઈ વાંધો ના, હાલો આપણે અંદર જાવ દો તમે. ફોર્મ ભરવાનું 130 છે ના લ્યો ભાઈ તમે. તો તમને સરકાર ફોર્મ ભરવાના કમિશન નથી આપતી? 12 રૂપિયા નથી આપતા? તો તમારી પાસે સરકારનું કોઈ પરિપત્ર છે ફોર્મ ભરવાના 130 રૂપિયા ભરવાનું? અમારું બધું આ પ્રાઇવેટ છે. અત્યારે સરકારનું અમારી પાસે કોઈ વસ્તુ તમે વીસી છો અહીંયા? વીસી તમારે પ્રાઇવેટમાં આવે? વીસી અમારે સરકારે જ બેહેરા છે. તો સરકારે બેહેડે તો સરકાર તમને કમિશન આપે છે ને 1 રૂપિયા 12 રૂપિયા? 12 રૂપિયા આપે છે ખરા. તે દિવસે સરકારે આપ્યા. ઈ એના માટે અમે લડવા તૈયાર છીએ. પણ તમે ઉઘરાણી કરો છો. પરિપત્ર છે. એમ નહીં, અમે ઉઘરાણી કરી છે. તમે ઉઘરાણી કરો છો ને અમારી પાસે સુલતાનપુરમાં 2700 ખાતા છે. સરકારનો અમને 15 દિવસમાં ફોર્મ ભરો. અમારે કેવી રીતના ફોર્મ ભરે? એક સાઈડ અત્યારે હાલતી નથી. તમે જો આ એક ઓપરેટર અલગથી અમે બેહેલો છે. હજી એક ઓપરેટર બેહાડશો. હા જોઈ લો તમે. જોઈ લો તમે, જોઈ લો. પીસી ચાલુ ફોર્મ ભરાય. જે હોય ભાઈ, હું તમને એક વસ્તુ કહું. તમારો કોઈ અધિકાર છે ફોર્મના 100 રૂપિયા લેવાનો? આ ઓપરેટર અમે અલગથી વાત બધી સાચી. ગ્રામ પંચાયત તમે વીસી નિમ્યા છે ગામે ગામે, બરાબર? તમારે અહીંયા ગામમાં ગ્રામ વીસી ને 2000 રૂપિયા પગાર છે, આપે છે ને? 2000 રૂપિયા પગાર આપે. એ સિવાય તમને ફોર્મ ભરવાના કમિશન પેટે એક ફોર્મ ના 12 રૂપિયા આપે. નથી આપતા તો તમે અમને કહો, અમે એના માટે લડવા તૈયાર છીએ. કોઈ સાંભળવા તૈયાર નથી. અમે અત્યારે કામ કરી છીએ. રાત ને દિવસ એક કરીને બેસી રાત ને દિવસ અમે એક કરી છીએ. પૂછો અમે લાઈનમાં એક ઉભા રાખ્યા હોય તો અત્યારે અમે ફોર્મ ઉઘરાઈ લઈ છીએ. રાતે બેસીને અમે ફોર્મ ભરી છીએ. ભાઈ બધી વાત સાચી, પણ તમારો અધિકાર નથી ખેડૂતો પાસે ફોર્મ ના પૈસા લેવા. તો અમે બીજા ઓપરેટર બિહારી 12700 તમારે ખેડૂતો પાસેથી નો લેવાના હોય, સરકાર પાસેથી લેવાના હોય. અમારી પાસે કોઈ હું એના માટે તમારી માટે લડવા તૈયાર છું. બાકી આ ઉઘરાણા કરો છો ને બંધ કરો. હા અમે બંધ કર્યું. ફોર્મ જ લેવાનું બંધ કર્યું. ફોર્મ ભરવાનું વીસી માંથી જ રાજીનામું મેડમ અમારે આપી દઉં છે. 1% અમને ઇન્ટરેસ્ટ નથી વીસી.